ધોરણ 8 ગણિત. હવે આપણે ધોરણ 8ના ગણિતમાં કાલે આપણે શીખ્યા વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં વર્ગ એટલે શું શીખ્યા ને, વર્ગ એટલે શું. હવે આજે આપણે શીખવાનું છે વર્ગમૂળ એટલે શું. હવે જો વર્ગમૂળ એટલે શું, સૌથી પ્રથમ તો જો જેમ સરવાળાની છે, જે આપણે સરવાળો કરીએ એની વિરુદ્ધ ક્રિયા કઈ કહેવાય? બાદબાકી. ગુણાકાર છે એની વિરુદ્ધ ક્રિયા કઈ કહેવાય? ભાગાકાર. એવી જ રીતે વર્ગની વિરુદ્ધ ક્રિયા શું કહેવાય? વર્ગમૂળ. જો તમને ખબર છે 1નો વર્ગ શું થશે? 1. તેવી જ રીતે 2નો વર્ગ શું થશે? 4. 3નો વર્ગ 9. આ તમને ખબર છે? એટલે શું કહેવાય છે? 1નો વર્ગ 1. તો આપણે એનું વિરુદ્ધ જોઈએ તો 1નું વર્ગમૂળ શું થાય? 1. 2નો વર્ગ 4. તો 4નું વર્ગમૂળ 2. 3નો વર્ગ 9. તો 9નું વર્ગમૂળ 3. 4નો વર્ગ 16 થાય તો 16નું વર્ગમૂળ 4. વર્ગમૂળનું ચિહ્ન આને આપણે વર્ગમૂળ તરીકે દર્શાવીએ છીએ. એટલે તમને કોઈ એમ પૂછે આમ લખેલું હોય વર્ગમૂળની અંદર 16, એટલે આનો મતલબ શું થાય કે 16નું વર્ગમૂળ. તેનો જવાબ તમને ખબર છે શું આવે? 4. જેમ 4નો વર્ગ 16 તેમ 16નું વર્ગમૂળ શું થાય? 4. હવે વર્ગમૂળમાં તમને આમ આપેલું હોય 121. તો તમારે એમ પૂછવા યાદ રાખવાનું કે 121 કોનો વર્ગ છે? 11નો. તો 121નું વર્ગમૂળ શું થાય? 11. આમ જેમ 2નો વર્ગ 4 છે તેમ 4નું વર્ગમૂળ શું છે? 2. આને આપણે શું કહીશું? વર્ગમૂળ. હવે જો તમને 1 થી 10 સુધીના વર્ગમૂળ આપેલા હોય વર્ગમૂળમાં 100, તો તમને ફટાક કરીને આવી જાય કે એનું વર્ગમૂળ 10. પણ બહુ મોટી સંખ્યા આપેલી હોય, આ રીતની કોઈ સંખ્યા આપેલી હોય, હવે આનું વર્ગમૂળ તમને જલ્દી આવડતું નથી, તો આ વર્ગમૂળ આપણે શોધવું પડે. તમને કોઈનો વર્ગ કરવાનો કે 120નો વર્ગ કરો તો તમે શું કરશો? 120 ગુણ્યા 120. પણ જ્યારે વર્ગમૂળ કરવું હોય કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટેની મુખ્યત્વે 4 રીતો છે. જુઓ, વર્ગમૂળ મુખ્યત્વે 4 રીતથી શોધાય. એક પુનરાવર્તિત બાદબાકીની રીત, એક અવિભાજ્ય અવયવની રીત, એક ભાગાકારની રીત અને એક અનુમાનની રીત. આજે આપણે આ 2 રીતથી વર્ગમૂળ શીખીશું. પછી આવતીકાલે આપણે કઈ રીત? આ 2 રીતથી શીખીશું. આજે આપણે આ 2 રીત શીખીએ. હવે એમાં પહેલી છે પુનરાવર્તિત બાદબાકીની રીત. જો ધારો કે હું તમને એક દાખલો જ ગણીને શીખવાડું. તમને એમ કીધું છે કે 81નું વર્ગમૂળ શોધો. હવે તમે ગઈકાલે યાદ છે મેં તમને શીખવાડ્યું હતું કે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો જુઓ. 1 1 1 વત્તા 3 તો 4, 1 વત્તા 3 વત્તા 5 તો 9. આ બધી વર્ગ સંખ્યા છે. અને આ કુલ સંખ્યા આપણે મેં શીખવાડ્યું ક્રમિક એકી સંખ્યાનો સરવાળો n વર્ગ, જ્યાં n કુલ સંખ્યા. તો આ કુલ જો 16નું વર્ગમૂળ શું થાય? 4. તો કેટલી સંખ્યા છે? 1 2 3 4 25. કેટલી એકી સંખ્યાનો સરવાળો થશે? 1 2 3 4 5. એવી રીતે જો 49 હોય તો 49 કેટલી એકી સંખ્યાનો સરવાળો થશે? એનું વર્ગમૂળ શું છે? 7. એટલે 1 2 3 4 5 6 7. બરાબર છે. એટલે પુનરાવર્તિત બાદબાકીની રીતમાં તમારે શું યાદ રાખવાનું? આપણે જેનું વર્ગમૂળ શોધવાનું છે, ધારો કે 81નું વર્ગમૂળ શોધવાનું છે, તો સૌથી પહેલાં આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતું જવાનું. જો 81માંથી સૌથી પહેલી ક્રમિક સંખ્યા કઈ? 1. શું આવશે જવાબ? 80. 80માંથી 3 જાય તો શું આવશે? 77. હવે આ 77માંથી 3 પછી એકી સંખ્યા કઈ આવશે? 5. એટલે 77માંથી 5 બાદ કરો તો કેટલા આવશે? 72. હવે જો 72માંથી કેટલા બાદ કરીશું? 7. તો કેટલા રહેશે? 65. 65માંથી 9 બાદ કરવાના તો કેટલા રહેશે? 56. 56માંથી 11 બાદ કરો તો કેટલા રહેશે? 45. 45માંથી 13 બાદ કરવાના તો કેટલા રહેશે? 32. 32માંથી 15 બાદ કરો તો કેટલા રહેશે? 17. 17માંથી કેટલા બાદ કરવાના? શું આવ્યો જવાબ? 0. એટલે જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી આપણે એકી સંખ્યાની બાદબાકી કરવાની છે.
જો એકથી શરૂ કર્યું, પહેલાં એક બાદ કર્યો, જે જવાબ આવ્યો એનામાંથી 3, જે જવાબ આવ્યો એનામાંથી 5, ક્રમશર એકી સંખ્યા બાદ કરી તો છેલ્લે જવાબ આવ્યો 0. હવે જ્યાં સુધી આપણો 0 જવાબ આવ્યો ત્યાં સુધી આપણે કેટલી વાર બાદબાકી કરી? 1 2 3 4 5 6 7 8 9, 9 વખત બાદબાકી કરી, એટલે વર્ગમૂળમાં 81 બરાબર 9. જેટલી વાર બાદ કરો એ સંખ્યા એ તે સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. આ થઈ આપણી પુનરાવર્તિત બાદબાકીની રીત. હવે જો આ રીત આપણે ક્યારે શક્ય કરે? જ્યારે નાની સંખ્યા હોય તો. પણ જ્યારે 5 આંકડાની સંખ્યા હોય તો તમે કેટલી બધી બાદબાકી કરવી પડે. એવી બધી સંખ્યા જ્યારે મોટી હોય તો એ બાદબાકી કરવા માટે આપણે કઈ રીત અપનાવવાની? અવિભાજ્ય અવયવની રીત. હવે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડો એ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. હવે જો પુનરાવર્તિત બાદબાકીની રીત તો તમને આવડી ગઈ, દરેક ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની. હવે જોઈએ આપણે અવિભાજ્ય અવયવની રીત. જોજો, અવિભાજ્ય અવયવની રીત. હવે જો આપણે હું તમને એક ઉદાહરણ લઈને દાખલો શીખવાડું. તમને એમ કીધું છે કે 6400નું વર્ગમૂળ શોધો. હવે જો આ તમને એમ કીધું છે કે અવિભાજ્ય અવયવની રીત શોધો, તો સૌથી પહેલાં આપણે એના અવિભાજ્ય અવયવો પાડવા પડે. શું પાડવું પડે? અવિભાજ્ય અવયવ. જો આપણે 6400ના અવિભાજ્ય અવયવ પાડીએ, પાછળ 0 છે એટલે સૌથી પહેલાં કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. 6 તો 2 તરી 6, 2 દુ 4, પાછળના 2 0. ફરી 0 છે તો 2 વડે, 2 એકા 2, 1 વધ્યો એટલે અહીંયા કેટલા થઈ ગયા? 12, 2 છંગ 12 અને 2 0, 2 2 અઠા 16, 0 0. અહીંયા તો 2 ચોક 8, 0, 2 તો 2 દુ 4, 0 0. ફરી 2 ચાલશે 100, ફરી 2 ચાલશે 50, ફરી 2 ચાલશે 25. હવે અહીંયા 5 આવી ગયો એટલે 2 વડે નહીં ચાલે, તો 3 વડે ચાલશે. 5 ને 2 7 એટલે 3 વડે પણ નહીં ચાલે. અંકમાં એકમનો અંક 5 છે એટલે કેટલા વડે ભાગ ચાલશે? 5, એટલે 5 5 25. ફરી 5 તો 5 એકા 5. આ થયા આપણા અવિભાજ્ય અવયવો. હવે જો આની રીતે આપણે અવયવો કેવી રીતે શોધવાનું છે? સૌથી પહેલાં આને આપણે 6400ને આ રીતે લખી શકીએ. 6400 બરાબર, જો 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 8, એટલે 1 2 3 4 5 6 7 8, અને 5 કેટલી વાર છે? 1 અને 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 6400 બરાબર આ એના બધા અવિભાજ્ય અવયવો આવી ગયા. હવે જો આપણે બધાની 2 ની જોડી બનાવીએ. બની ગઈ બધાની 2 ની જોડી. તમારે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે આપણે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધીએ તો એના અવિભાજ્ય અવયવોની 2ની જ જોડી બનાવવાની, નહીં 1ની બનાવવાની, નહીં 3ની બનાવવાની. ફરજિયાત 2ની જ જોડી બનાવવાની. શા માટે? કારણ કે જો આ મેં 2ની જોડી બનાવી, 2 ગુણ્યા 2, ત્યાંનું 2ના વર્ગ વડે લખી શકું, ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. બરાબર છે? 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. આ થયું 6400. હવે આપણે 6400નું શું શોધવાનું છે? વર્ગમૂળ. એટલે આપણે વર્ગમૂળમાં 6400 કરીએ તો આ બાજુ બી બધું વર્ગમૂળમાં થશે. બરાબર છે? અહીંયા આપણે 6400ની જગ્યાએ એના અવયવો લખીએ છીએ. બરાબર? એટલે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. હવે જો મેં તમને આગળ પણ કીધું, વર્ગ અને વર્ગમૂળ એકબીજાની વિરુદ્ધ સંખ્યા છે, એટલે આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. એટલે જ્યારે વર્ગમૂળમાં વર્ગ હોય તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. એટલે અહીંયા 2નો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે શું રહેશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. અહીંયા શું લખવાનું? વર્ગમૂળમાં 6400. અહીંયામાં વર્ગમૂળ નહીં ઉડે, કારણ કે અહીંયા કોઈનો વર્ગ નથી. આમાં વર્ગ છે એટલે અહીંનું વર્ગમૂળ ઉડી જશે અને વર્ગ પણ ઉડી જશે. હવે જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચા
80 એટલે 6400નું વર્ગમૂળ શું આવ્યો? જવાબ 80. પડી સમજ? ફરી એકવાર સમજાવી દઉં. જો સૌથી પહેલાં તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે. એ અવિભાજ્ય અવયવોની બેની જોડી બનાવવાની. પછી વર્ગમૂળમાં 6400 કરશો તો આ બધું પણ શેમાં આવશે? વર્ગમૂળમાં. વર્ગ અને વર્ગમૂળ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા હોવાથી તે બંને ઉડી જશે. એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું તો શું રહ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે જવાબ આવ્યો 80. એટલે 6400નું વર્ગમૂળ થાય 80. હવે જો એક હજી દાખલો શીખવાડું. તમને એમ કીધું છે 2352 એ પૂર્ણ વર્ગ છે? સૌથી પહેલાં તમને પૂછ્યું છે પૂર્ણ વર્ગ છે. જો ના એટલે કે જો ના હોય તો તેનામાં કઈ સંખ્યા નાનામાં નાની ઉમેરવાથી કઈ સંખ્યા ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને. હવે જો સૌથી પહેલાં તમને એમ પૂછ્યું છે કે 2352 એ પૂર્ણ વર્ગ છે. એકમનો અંક શું છે? 2. એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ તો નથી જ, બરાબર? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 2 હોઈ શકે નહીં. તો હવે શું કીધું? પૂર્ણ વર્ગ નથી તો આને હું કઈ સંખ્યા વડે ગુણું તો પૂર્ણ વર્ગ થાય? હવે સૌથી પહેલાં આપણે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. જો ધ્યાન બધા અહીં આપજો. 2352 આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ. છેદમાં અરે એકમનો અંક 2 છે એટલે કેટલા વડે ભાગ ચાલશે? 2. 2 એકા 2, 2 એકા 2, 15, 2 સત્તા 14, 2 છંગ 12. ફરી 2 વડે 2 પંચા 10, 17, 2 અઠા 16, 2 અઠા 16. ફરી 2 વડે 2 દુ 4, 2 નવા 18, 2 ચોક 8. ફરી 3 વડે. હવે જુઓ ફરી 2 વડે જ એકમના અંકમાં 4 છે. 2 એકા 2, 2 ચોક 8, 2 સત્તા 14. હવે અહીંયા એકમના અંકમાં 7 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે. તો 7 ને 4 11 ને 1 12, 12 ને 3 વડે ભાગ ચાલે એટલે આ સંખ્યાને પણ 3 વડે ભાગ ચાલશે. 3 ચોક 12 કેટલા વધ્યા? 2. 7ની આગળ 2 લગાવશો તો થશે 27. એટલે અહીંયા શું આવશે? 9. હવે આને 3 વડે ભાગ ચાલશે? નહીં ચાલે. કેટલા વડે ભાગ ચાલશે? 7. 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7, 7 એકા 7. હવે જો આપણે અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે આને આપણે લખીએ નીચે. જુઓ 2352 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે મેં તમને કહ્યું ને આપણે આગળના પ્રમાણે બેની જોડી બનાવવાની. જો આ 2 જોડી બની ગઈ, આ 2 જોડી બની ગઈ, આ 2 જોડી બની ગઈ. આ 3 વડે જોડી બની નથી બની, બરાબર છે? એટલે આને આપણે આમ લખી શકાય 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 3. હવે મેં તમને આગળ કીધું હતું વર્ગમૂળ શોધવા માટે ફરજિયાત 2ની જોડી જોઈએ. 1ની જોડી પણ ના ચાલે અને 3ની જોડી પણ ના ચાલે. પણ અહીંયા 3 કેટલી વાર છે? એક જ વાર. જો તમે આને હું હજી એકવાર 3 વડે ગુણી દઉં, તમે ખાલી સમજો કે આને હું 3 વડે ગુણી દઉં તો 3ની જોડી બની જશે. હવે જો બધી 2ની જોડી બની ગઈ તો પછી એને આપણે વર્ગમૂળમાં લખી શકાય. હવે જો હું એને 3 વડે ગુણું તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બને. તમારે એમ લખવાનું છે કે આ સંખ્યામાં 3 ફક્ત એક જ વાર છે. જો હું એને હજી 3 વડે ગુણીશ તો સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. એ તમારે આટલું લખીને નીચે એમ લખવાનું 2352 ને 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને. હવે આપણે કહી તો દીધું પણ પૂર્ણ વર્ગ બને છે કે નહીં તે ચેક તો કરવું પડે ને. એટલે જો હવે આપણે એને ચેક કરીએ. 2 ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. અહીંયા 3 હતો તો 3ને હજી ગણ્યું એટલે 3નો વર્ગ થઈ ગયો. હવે જો અહીંયા મેં એક્સ્ટ્રા 3 ગણ્યા તો અહીંયા પણ એક્સ્ટ્રા 3 વડે ગુણવું પડે ને, બરાબર છે? હવે આને હું એક્સ્ટ્રા 3 વડે ગુણીશ તો ગુણાકાર શું આવશે? 7056. હવે આનું વર્ગમૂળ શોધવું હોય તો આનું પણ વર્ગમૂળમાં કરવું પડે. 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. વર્ગમૂળ ઉડી જશે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 3
2 દુ 4, 4 તરી 12, 12 સત્તા 84, એટલે વર્ગમૂળમાં 7056 બરાબર 84. એટલે મળી ગયું વર્ગમૂળ આપણે. આ 84 વર્ગમૂળ ક્યારે મળ્યું? જ્યારે મેં 3 વડે ગુણ્યું ત્યારે. એટલે આ દાખલાનો જવાબ શું આવશે? 2352 ને 3 વડે ગુણીશ તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. હવે જુઓ, એના જેવો જ બીજો દાખલો જોઈએ. અહીંયા સંખ્યામાં શું છે? 9408 પૂર્ણ વર્ગ છે. જો ના, તો તેને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી? આગળના દાખલામાં કર્યું હતું ગુણવાથી, અહીંયા કરીશું ભાગવાથી. હવે સૌથી પહેલાં આપણે એના અવયવ પાડીશું. 2 વડે ભાગ ચાલશે, પછી 3 વડે અને પછી 7 વડે. તો એના અવયવ શું પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે એને 2 2ની જોડી બનાવશું તો 2 2 2 અને 7ની જોડી બનશે, પરંતુ 3ની જોડી બનશે નહીં. જો આપણે ગઈ વખતે ગુણવાથી પૂછ્યું હતું તો આપણે અહીંયા 3 ગુણી દીધા. હવે ભાગવાથી છે તો જો હું આ સંખ્યાને 3 વડે ભાગી દઉં તો 3 3 ઉડી ગયા થઈ જાય, પછી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય. હવે આને 3 વડે ભાગવું તો આને પણ મને 3 વડે ભાગવું પડે. એટલે 9408 ભાગ્યા 3 બરાબર, અહીંયા 3 વડે ભાગ્યું તો 3 3 ઉડી ગયા. એટલે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. 9408 ભાગ્યા 3 કરશો તો જવાબ આવશે 3136 બરાબર 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. હવે આપણે આનું વર્ગમૂળ શોધીશું. 3100. જુઓ, આનું આપણે વર્ગમૂળ કરીશું તો વર્ગમૂળમાં આવશે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો શું રહેશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, અને અહીંયા વર્ગમૂળમાં આવશે 3136. એટલે હવે આપણે જવાબ શું લખવાનો? 9408ને જો હું 3 વડે ભાગું તો મારી સંખ્યા પૂર્ણ વર્ગ બને, અને મળતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 3136. આ થયો તમારો દાખલો. આ દાખલા પ્રમાણે તમારે સ્વાધ્યાય 6.3માં આપેલા દાખલા ગણવાના છે.